મારું નામ પારુલબેન પટેલ. મને ડાબા હાથની કોણીમાં બહુ દુખાવો થતો હતો. 2 વર્ષ થયા. મેં ઘણા ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર મને ઓપરેશન કરવાની સલાહ આપી હતી, પણ મને ઓપરેશનથી બહુ જ બીક લાગતી હતી. બધા કામમાં મને દુખાવો થાય. કચરોવાળું દુખે, પોતું કરું તો દુખે, રોટલી બનાવું તો દુખે, ને રાતે ઊંઘું તો મને ઊંઘ ના આવે. પછી મને તો બહુ જ ડર લાગતો હતો. એટલે પછી અગ્નિકર્મ મેં અહીંયા આવવાનું ચાલુ કર્યું. એનાથી મને ઘણો ફરક છે એમ. રાતે ઊંઘ બી આવી જાય છે, લબકારા બંધ થઈ ગયા છે. પહેલાં મારો હાથ સીધો ના થતો, એ હવે સીધો થાય છે, મૂવમેન્ટ કરે છે તો દુખાવો નથી રહેતો મને. બહુ જ સારું છે આના લીધે. ઓપરેશન કરતી બચી ગયા આપણે. હું તો કહું છું કે ઓપરેશન ના જ કરાવાય, આપણે અગ્નિકર્મમાં જ જતું રહેવાય એમ. મને હાથમાં મારો હાથ આવી રીતનો જ રહી ગયો તો, આમ સીધો જ ના થતો. સીધો કર્યો એટલે મને બહુ જ દુખાવો થાય. સીધો તો બિલકુલ ન થતો, હવે એનાથી મારે આટલો સીધો થવા માંડી ગયો. આમ મૂવમેન્ટ બરોબર થાય છે. હા, ઘણો રાહત છે દુખાવામાં. અને પહેલા તો ના થતો. બહુ હલાવી નતા ના, કચરો વાળતી ને તો બી દુખતો. પણ હવે તો કચરો વળાય છે હાથે. પેલા હાથે બિલકુલ કચરો ના વળાતો. કચરો વળાય છે. પેલો આમ કોણી આમ ના થતો, ખંભે ના આવતો હાથ. હવે ખંભે આટલો આવી ગયો છે.